જય હિન્દ સાથીઓ, ગુજરાતમાં એકવાર બહુ સરસ ભરતી આવી છે। હવે ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયમાં છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, પરમેનન્ટ ભરતી નથી, પણ સારું છે, એકવાર કામ કરવા જેવું છે। હવે સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર આવી જઈશું। એક વેબસાઇટ ઉપર ટાઈપ કરીશું આપણે ONGC-ankleshwar.kvs.ac.in। આ વેબસાઇટ ઉપર ટાઈપ કરતાં આવી રીતે વેબસાઇટ ખુલી જશે, જેની પર કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર ભરૂચ ડિસ્ટ્રિક્ટ CBSE એફિલિએટેડ નંબર લખેલું છે। આ બિલકુલ એનો પ્રોગ્રામ છે, અહીંયા જોઈ શકો છો તમે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં ચાલે છે આ। હવે આપણે આગળ વધીશું। એની અંદર અહીંયા બતાવ્યું છે કે પાર્ટ ટાઈમ ટીચર એટલે ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જે 25-26માં 1 વર્ષ માટે એમને જોઈએ છે। એટલે આપણે હવે આગળ વધીએ, વ્યૂ ઉપર જઈશું। વ્યૂ ઉપર જઈએ આપણે અહીંયા ક્લિક કરીશું તો એક નવો પેજ ઓપન થઈ જશે। આ પેજ આપણે ઓપન કરીશું તો આવી રીતે 3 એડવર્ટાઇઝ નીચે જોવાશે, 3 લાઈનો જોવાશે। એમાં પહેલાં એડવર્ટાઇઝમેન્ટનો આપણે જઈશું તો અહીંયા એક નોટિફિકેશન છે। નોટિફિકેશન પણ ન્યૂઝપેપરમાં પણ આપી હશે અને અહીંયા પણ છે। કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર ભરૂચ ગુજરાત। અહીંયા ટેલિફોન નંબર લખ્યું છે, ઈમેલ એડ્રેસ લખ્યું છે, બરાબર। અહીંયા બધી ડિટેલ આપેલી છે, એ હું તમને રૂબરૂ બોલીને બતાવી દઈશ ડિટેલ શું છે, કેવી છે અને શા માટે છે। 25-26 માટે છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં છે। PGST એને 27,500 પગાર છે। કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શનનો 21,500 પ્રાઇમરીમાં અને હાયર સેકન્ડરીમાં 26,500 પગાર છે એમનું। સ્પેશિયલ એજ્યુકેશન સ્પોર્ટ્સ કોચ યોગા ટીચરનો 21,000 સમથિંગ પગાર છે। કમ્પ્યુટર ઓપરેટરનો 26,000 પગાર। નર્સનો છે પર ડે 750 રૂપિયા હિસાબે। PG મેથ્સ ફિઝિક્સ કોમર્સ 27,500 છે અને હિન્દી મેથેમેટિક્સ સોશિયલ સાયન્સ અને એમાં 26,700 છે। PET ટીચરમાં 21,500 પગાર છે। અહીંયા બધી કન્ડિશનો આપેલી છે। હવે આપણે બીજામાં જઈએ, એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં જઈએ તો અહીંયા ટોટલ 6 પેજનું છે। અહીંયા બતાવ્યું છે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે, હિન્દી સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન, ફિઝિક્સ સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને કેમિસ્ટ્રી બાયો સાથે કેમિસ્ટ્રી કરેલી હોવી જોઈએ। મેથેમેટિકલમાં એમને મેથેમેટિક્સમાં હોવું જોઈએ તો બાયોલોજી BSc। નીચે જઈએ તો PGT કમ્પ્યુટર સાયન્સ કરેલું જોઈએ, એટલે 50% માર્ક્સ BE BTechમાં હોવા જોઈએ, કોમ્પ્યુટર સાયન્સમાં ITમાં। BE BTechમાં એની સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કાં MSc કાં BSc કાં પોસ્ટ ગ્રેજ્યુએટ। C લેવલનું ડોએકનું કોમ્પ્યુટર ટેસ્ટ હોવું જોઈએ એમને સર્ટિફિકેટ્સ। TEGT ઇંગ્લિશમાં હોવું જોઈએ અથવા એના ઇકોનોમિકલ્સ અથવા સાયન્સમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોવું જોઈએ। મેથ્સ અથવા સંસ્કૃતમાં પણ ગ્રેજ્યુએટ હશે તો ચાલશે। B.Ed ઇક્વલન્ટ ડિગ્રી હોવી જોઈએ। આ બધી અહીંયા નીચે રૂલ્સ રેગ્યુલેશન છે, એની હું લિંક તમને મોકલી દઈશ। નીચે પેજમાં એક મારા બાયોમાં લિંક હશે, તમે લિંકમાં જઈને જોઈ શકો છો। અહીંયા જોઈ શકો છો આ બધી ડિટેલ હું તમને લિંકમાં મોકલી દઈશ, એટલે લિંકમાં તમે જોઈ શકો છો આરામથી। યોગા ટીચર માટે અહીંયા બતાવ્યું છે કેટેગરી, નર્સિંગ માટે કેટેગરી બતાવી છે 12 પાસ। યોગા ટીચર પણ 12 પાસ હોવા જોઈએ અથવા કોઈ પણ 1 વર્ષનું અનુભવ ટ્રેનિંગ લેવી જોઈએ। આવી રીતે આ વેબસાઇટ છે આખી, બરાબર। એપ્લિકેશન ફોર્મ, આ ફોર્મ છે કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર। પોસ્ટ એપ્લાઇડ ફોર શા માટે તમે એપ્લાય પોસ્ટ કરો છો એ હોવું જોઈએ, ડેટ હોવું જોઈએ, મોબાઈલ નંબર હોવું જોઈએ, નેમ વિથ સરનેમ હોવું જોઈએ, ફાધર્સ નેમ અહીંયા લખવાનું। 10માની માર્કશીટ ઉપર જે નામ હોય એ લખવાનું હોય છે, એ ભૂલ ના થાય, તમારે ધ્યાન જોજો। લોકલ એડ્રેસ પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો સેમ લખી દેજો। મોબાઈલ નંબર જે ચાલુ હોય તો એમ લખવાનું। 10 પાસની બધી 12 પાસની BAની ડિગ્રી બધી લખવાની હોય છે, MAનું કરવાનું હોય છે લખવાનું। B.Ed BT LT હોવી જોઈએ, MPhil PhD। અહીંયા સિરિયલ નંબરથી લઈને બધું ડિટેલ ફોર્મ ભરવાનું છે। એ ફોર્મનું હું તમને લિંકમાં બાયોમાં આપી દઈશ। લિંકમાં શું છે કેવી રીતે ખબર। અહીંયા સિગ્નેચર કરવાની છે,
ડેટ નાખીને આરપીએડી કરવાનું છે અથવા પોસ્ટમાં મૂકી દેવાનું છે.